मन उजियारा जब जब फैले, मन उजियारा जब जब फैले। ओ इस उजले दर्पण पर प्राणी, इस उजले दर्पण पर प्राणी धूल न जमने जावे। तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए। મય્યેવ મન આદત્સો મયી બુદ્ધિમ નિવેશય. ભગવાનનું નામ જ એટલા માટે પ્રગટ થાય છે કે ચિત્તરૂપી પત્રના ઉપર, મનરૂપી પત્રના ઉપર ભગવાનના નામને આપણે લખી શકીએ. અને કલિકાલની એકમાત્ર સૌથી સરળ સહજ સાધના એ છે હરેર નામ નામેવ મમ જીવનમ કલો નાસ્તિ કલો નાસ્તિર ગતિ અન્યથા. જો સાધનો તો ઘણા બધા છે ભગવાનને પ્રાપ્ત કરવાના, અધ્યાત્મની શક્તિને પ્રાપ્ત કરવાના, પણ દેશકાળ પ્રમાણે આપણે કોઈ સાધન છે એનો સ્વીકાર ન કરી શકીએ, આપણો અધિકાર એમાં ન હોય. તો ભગવાને શું કર્યું છે, કલિકાલની અંદર ભગવત નામ જે છે ને એનો મહિમા એવો બતાવી દીધો છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત ફલમ લભ્યતે સમ્યક કલોકે. ભગવાન સ્વયં પોતાના મુખે કહે છે કે સતયુગની અંદર ધ્યાનથી જે ફલની પ્રાપ્તિ થાય, ત્રેતામાં યજ્ઞથી પ્રાપ્તિ થાય, દ્વાપરમાં ભગવાનની પૂજાથી પ્રાપ્તિ થાય, એ જ ફલ યદિ કોઈ પોતાના જીવનની અંદર જો એક સૂત્રને ધ્યાનમાં રાખીને ભગવાનના નામને ગ્રહણ કરી લે કે હરેર નામ નામેવ મમ જીવનમ, ભગવત નામ એ મારું જીવન છે. આ પ્રકારની લગ્ની કોઈ જીવાત્માને ભગવાનના પડેલા આ નામની સાથે લાગે તો સમજવાનું કે ધ્યાનનું ફળ, યજ્ઞનું ફળ, પૂજાનું ફળ ભગવાનનું નામ આપવા માટે સામર્થ્ય ધરાવે છે. અને ભાગવતની અંદર આ ચાર વસ્તુ જ છે. ભગવાનનું નામ છે, ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનની લીલા છે, ભગવાનના ધામની કથા છે. બધું જ આપણે ભૂલી જઈએ, પણ એક ભગવાનનું નામ જો ન ભૂલાણું તો સમજવાનું કે ભગવાનને પોતાના તરફ ખેંચીને લાવવા માટેની જે દોરી છે ને એ ભગવત નામ છે, એ ભગવાનનું નામ છે. જે નામ જપે છે એ કૃતાર્થ થઈ જાય છે, ધન્ય થઈ જાય છે. કલિકાલની અંદર વ્રજગોપિકા હોય તો અત્ર તત્ર સર્વત્ર સુખ હોય કે દુઃખ હોય, માન હોય કે અપમાન હોય, લાભ હોય કે હાનિ હોય, દિવસ હોય કે રાત હોય, સ્થિતિ સારી હોય કે નબળી હોય, કૃષ્ણ ગયા પછી વ્રજગોપિકાએ ક્યારેય ફરિયાદ નથી કરી કે કૃષ્ણ અમારી પાસે નથી. કારણ એની પાસે નામ એ પ્રકારે હતું કૃષ્ણનું કે જે કામ કૃષ્ણ કરે ને એ જ કામ વ્રજગોપિકાઓ માટે કૃષ્ણના ગયા પછી કૃષ્ણ નામે કર્યું છે. અને પરિણામે વ્રજગોપિકા નામની પ્યાસી છે. જીહવે સદેવમ ભજ સુંદરાણી નામાની કૃષ્ણસ્ય મનોહરાણી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. સ્વામૃત મેં કરેવ ગોવિંદ દામોદર માધવે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી.
વાસુદેવ જીહવે સદેવં ભજ સુંદરાણી નામાની કૃષ્ણ હવે સદેવં ભજ સુંદરાણை નામાની કૃષ્ણસ્ય મનોહરા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ. અને જેણે કથાને સાંભળીને ભગવાનના નામને પકડ્યું તો શું થાય? નવાસુદેવ વક્તાનામ શુભમ વિદ્યતે ક્વચિત જન્મ મૃત્યુ જરા વ્યાધિ. વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રની અંદર ભગવાનના નામને લેવાનું ફળ બતાવવામાં આવે છે કે જે જપશે ને આને કૃષ્ણ વાસુદેવને તો ન વાસુદેવ ભક્તાનામ શુભમ વિદ્યતે ક્વચિત જન્મ મૃત્યુ જરા વ્યાધિ ભયમ નેવોપજાયતે. મહર્ષિ વેદ વ્યાસજી ત્યાં ઘોષણા કરતા કહે છે કે આ કૃષ્ણના નામને વાસુદેવના નામને જે જપે તો શું થાય? ન વાસુદેવ ભક્તાનામ અશુભમ વિદ્યતે ક્વચિત. અશુભ જીવનું ક્યારે ન થાય, પણ એના માટે કરવાનું શું? ગર્ગાચાર્યજી આપેલા ભગવાનના જે નામ છે એને ડગલે ને પગલે જપીએ, શ્વાસે શ્વાસે જપીએ. નામ સાધના છે એ. નામનું બહુ મહિમા શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર બતાવવામાં આવેલો છે. હનુમાનજી મહારાજે તો રામ નામ જપી અને ભગવાન રામને પોતાના વશની અંદર કરી દીધા. હવે જગતનો ઈશ્વર હોય, જગતનો પિતા હોય, એ જો એને વશ થઈ જતો હોય તો એકવાર વિચારવું જોઈએ કે ભગવત નામની અંદર, હરિનામની અંદર, પ્રભુના નામની અંદર એવું તે ક્યું સામર્થ્ય છે? માત્ર 5 મહિનાની અંદર ધ્રુવજીએ ભગવાનનો સાક્ષાત્કાર કરી લીધો. કેમ? તો કે નામ જપીને. કેટલા પ્રકરણ છે નામના. જગતને, ભવસાગરને તરવા માટે રામાયણની અંદર વશિષ્ઠ બાપજી છે એ ભગવાનનું નામકરણ કરે છે, અને ભાગવતજીની અંદર ગર્ગાચાર્યજી છે એ ભગવાનનું નામકરણ કરે છે. પણ શું કામ નામ પાડે છે ભગવાનના? પાડેલા નામને કોઈ હોડી બનાવી લે, એની અંદર બેસી જાય તો કહે કે એ ભવસાગરને તરી જશે. પછી ઉલટા નામ જપત જગ જાના વાલ્મીક ભયવું બ્રહ્મ સમાના. ભગવાનનું નામ છે ને એ નૌકા છે, એક હોડી છે, એની અંદર બેસી અને જીવાત્માએ ભવસાગરને તરવાનો છે. ભવસાગરને તરવો હોય તો હોડી જોઈએ, નૌકા જોઈએ. એ હોડી નૌકા કઈ? ભવસાગરને જે જીવને તારી આપે, કહે કે ભગવાનનું નામ. એવું નામનો મહિમા છે. એવું ભગવાનનું દિવ્ય નામ અહીં પાડવામાં આવ્યું છે. ધીરે ધીરે સમય જવા લાગ્યો અને ભગવાન હવે થોડા મોટા થયા. શેરીઓની અંદર વિચરણ કરવા લાગ્યા છે. નંદાલયમાં શેરીએથી કાનકુંવર આવે ને વ્રજવાસી ગોપીજનોને બહુ આજ આનંદ થાય છે. ભગવાન દરરોજ આવે ને એટલે શું થાય? વ્રજ ગોપિકાઓનો મનોરથ છે ને એ સિદ્ધ થવા લાગ્યો.
વ્રજગોપિકા આ દિવસોની રાહ જોતી હતી ઘણા દિવસોથી કે ભગવાન મોટા થાય, અમારા આંગણે આવે, અમને ધન્ય કરે, કૃતાર્થ કરે. વ્રજગોપિકાઓના મનોરથને સિદ્ધ કરવા માટે ભગવાન ગોકુળની એ ગલીઓની અંદર વિચરણ કરવા લાગ્યા છે. કારણ કે જે ભક્તનો જે અધિકાર છે, જે ભાવ છે, એ પ્રકારે લીલા કરવા માટે ભગવાનને એના આંગણે જવું છે. ભાગવતની અંદર ભગવાન કૃષ્ણ પ્રગટ થઈને એમ કહે છે કે હું કેવલ નંદાલયની અંદર, એટલે કે નંદ યશોદાને ત્યાં જ નથી આવ્યો, કેવલ એમને ત્યાં જ નથી આવ્યો. ભગવાન શું કહે છે? હું અહીંયા આવ્યો છું, તમે બધા આવો છો એ તો બરાબર, પણ જો તમારો અધિકાર હોય, તમે મને આમંત્રણ આપો, તમે મને નિમંત્રણ આપો, તમારું કંઈક એવા પુણ્યનો ઉદય થતો હોય, તો હું એવો કૃપણ નથી કે આ પૃથ્વી ઉપર આવું પછી કેવલ મારા મા બાપ નંદ યશોદાને ત્યાં જ રહું. પણ તમારો અધિકાર હોય, તમે મને આમંત્રણ આપેલું હોય, નિમંત્રણ આપેલું હોય, તમારા હૃદયનો ભાવ હોય, તો તમારા આંગણે પણ હું આવીને લીલા કરી શકું એમ છું. અને પરિણામે આજ શું કરે છે? વ્રજગોપિકાને ત્યાં આ ભગવાન કાનકોર આવે છે. મારી શરીરેથી કાનકુંવર અવતારેલો, મુખથી મોરલી વગાડતારેલો. એ મારી શેરીએથી કાનકુંવર અવતારેલો, મુખેથી મોરલી વગાડતારેલો. મારી શરીરેથી કાનકુંવર અવતારેલો, મુખથી મોરલી વગાડતારેલો. એ મારી શેરીએથી કાનકુંવર અવતારેલો, મુખેથી મોરલી વગાડતારેલો. એ હું તો ઝબકીને જોવાને હરીલો, ઓઢણા પર વિસરીલો. તો ધબકીને જોવાની શરીરનો, ઉજાલા પર વિસરીલો. મારી શરીરેથી કાનકુંવર અવતારેલો, મુખથી મોરલી વગાડતારેલો. જય શ્રી કૃષ્ણ. મારી સાગરે શીશોની વેરણીરેલો, ઢોળીને પાટલી હરીરેલો. મારી શેરીએથી કાનકુંવર અવતારેલો, મુખેથી મોરલી વગાડતારેલો. તો થોડો ને ઘણો જોડિયો રેલો, ગઈને અમારા પરમાં છોડ્યો રેલો. એ મારી શેરીએથી કાનકુંવર અવતારેલો, મુખેથી મોરલી વગાડતારેલો.